જો આપણે ઇન્ફિનિટી ગ્રોથમાં રીઇન્વેસ્ટ કરવા માટે પહેલાં આપણે જવાનું, આપણે ત્યાંથી પે આઉટ રિક્વેસ્ટ નાખેલી હતી એ પે આઉટ રિપોર્ટમાં જવાનું. પે આઉટ રિપોર્ટમાં જઈ અને આ રિક્વેસ્ટને કેન્સલ કરી નાખવાની, એટલે તમારું ફંડ જે એ પાછું તમારા વોલેટમાં આવી જશે. આ રિક્વેસ્ટને કરી નાખી કેન્સલ એટલે તમારું ફંડ તમારા વોલેટમાં પાછું આવી જશે. હવે જવાનું પે આઉટમાં, પે આઉટ રિક્વેસ્ટ. પે આઉટ રિક્વેસ્ટમાં જઈ અને અહીંયા તમારે વોલેટ સિલેક્ટ કરવાનું, પ્રીમિયમ પ્રોફિટ વોલેટ, એટલે પાછું તમારું બેલેન્સ આમાં બતાવી દેશે. વિડ્રોવલ મોડમાં જવાનું અને સિલેક્ટ કરવાનું M2M. M2M સિલેક્ટ કર્યા પછી અહીં તમારું આઈડી બતાવશે, આઈડી જોઈ લેવાનું. અહીંયા વિડ્રોવલ અમાઉન્ટમાં જેટલી અમાઉન્ટ તમારી છે 172, આ 172 અમાઉન્ટ નાખી અને ગેટ કોડ કરવાનું. ગેટ કોડ કર્યા પછી તમારામાં ઓટીપી આવશે. ઓટીપી નાખી અને સબમિટ આપી દેવાનું. ઓકે, એટલે તમારી એ અમાઉન્ટ પછી પેનલમાં જવાનું. પેનલમાં જઈ અને નીચે ચેક કરવાનું, તમારા ડિપોઝિટ વોલેટમાં એ અમાઉન્ટ આવી જવી જોઈએ. રિફ્રેશ કરશો એટલે તમારા ડિપોઝિટ વોલેટમાં એ અમાઉન્ટ બતાવી દેશે. જો આ $172 ડિપોઝિટ વોલેટમાં આવી ગયા. આપણે હમણાં વિથડ્રોલ માર્યા એ. હવે જવાનું ઇન્વેસ્ટમેન્ટમાં, મેક ઇન્વેસ્ટમેન્ટ. અહીંયા તમને $172 તમારા વોલેટના બતાવી દેશે. અહીં તમારું આઈડીનું નામ બતાવશે, આઈડીનું નામ જોઈ લેવાનું. નીચે આઈડી નંબર જે આવે ને એ જ નાખવાનો આવે. 57 બરાબર. ડિપોઝિટ વોલેટ, અહીંયા ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટમાં તમારી અમાઉન્ટ લખવાની, ગેટ કોડ કરવાનો. સબમિટ આપવાનું. અને તમારા પૈસા ઇન્વેસ્ટ થઈ ગયા. હવે આને જોવા માટે માય પેનલમાં જવાનું. માય પેનલમાં જઈ અને અહીંયા જોશો ને ટોટલ ઇન્વેસ્ટમેન્ટમાં અહીંયા તમારા પૈસા બતાવવા જોઈએ, એટલે તમારું રીઇન્વેસ્ટ થઈ ગયું.